હલો મિત્રો, મારા તમને જય જલારામ ને જય શ્રી કૃષ્ણ। આજે તો વારે 7 વાગ્યામાં બ્લોગની શરૂઆત કરી દીધી ને આજે તો જવાનું હતું ફરવા બરબાર, એટલે બેન જો તૈયાર થઈ ગયા હતા। ઓલું લઈ આવ્યા ધમકી માઉસનું। આજનું તમને વાતાવરણ બતાવી દઉં, તમે જોઈ શકો છો વાતાવરણ કેવું છે। અને પછી દેવડા જવાનું હતું સ્કૂલે પેપર, તો નાસ્તો કરી લીધો અને નાસ્તો કરીને આપણી ખુશીબેનને લઈ ગયા હતા સ્કૂલે। તો એને સ્કૂલે પેપર દેવાનું હતું સવારમાં, તો ગયા ગાડી અને બેન આગળ હાલ્યા જાય છે ને આવી ગયા ઓફિસમાં પેપર દેવા। તો પેપર દેવાઈ ગયા પછી નીકળી ગયા ઘર સાઈડ, ઘરેથી પછી બહાર જવા હાટું ગાડી લેવા જવાની હતી, તો આપણે લેવા વયા ગયા ગાડી અને મા પપ્પાને બધા હતા। તો પછી મા પપ્પાને દઈ દીધી ગાડી આપણે હાંકી। પછી બધાને આપણે ઘરે જવાનું હતું, તો અત્યારે ઘરે વયા ગયા ને બધા જો વાય બેસી ગયા છે ડબ્બામાં। પછી જો આ યુવરાજ આપણો મા પપ્પા છે બધા છે। પછી ત્યાંથી જવાનું તો આપણે વીરપુર ને જુનાગઢ ને ફરવા બધે। તો જો આપણે ગાડીમાં બેસી ગયા, મારી બેનું બધી વાય છે અને આવી ગયું અમરેલી। પછી આપણે રસ્તામાં જાય છીએ ત્યાં પહોંચી ગયા પછી વીરપુર, અને વીરપુરનો ફાટક જોઈ લીધો અને ફાટક બંધ હતો, પછી ટ્રેન ગઈ। પછી આપણે જો અત્યારે મંદિર આવી ગયું છે, હાલીને જવાનું છે મંદિર પાસે, બધાય ઉતરે છે અને અમે જો હું મા પપ્પા યુવરાજને બધા આગળ હાલ્યા જાય છે ને મમ્મીની બધા વાય આવે છે જો। અને આવી ગયું પછી વીરપુરનું મંદિર, ત્યાં મોબાઈલ નથી લઈ જવા જતા એટલે મોબાઈલ રાખવાનો હતો બહાર, તો મોબાઈલ બહાર દુકાનવાળાને દઈને લઈ લીધું। દર્શન કરીને આવ્યા પછી લઈ લીધું એક કિચન વિરાટ કોહલીનું, અને ત્યાં તો પછી બપોરનો ગાળો હતો ને ગુજરાતી ચા ન પીવે એવું બને નહીં, તો પછી લઈ લીધી એક ચા કડકડતી। અને પછી એક આવી ગયા ખરીદી કરવા તલવારોને, જોઈ શકો છો કેવી તલવારો, અને પછી માથે બાંધી દીધું, તડકો આવતો હતો એટલે તાલપત્રી બાંધીને પછી નીકળી ગયા આપણે આગળ આપણા લોકેશન તરફ। પછી જોજો વાયા બધા બેસી ગયા અને પછી જવાનું હતું કાગવડ। આપણે કાગવડ પહોંચી ગયા અને ગાડી કરી દીધી પાર્કિંગ। ખોડિયારમાંના દર્શન કરી લો, તમે પણ જોઈ શકો છો। વીરપુર તો મોબાઈલ અલાવ નહોતો એટલે અહીંયા તો અલાવ હતો, એટલે આપણે મોબાઈલ લઈ ગયા અને તમે ધજાના પણ દર્શન કરી શકો છો। બધાએ તમને દર્શન કરાવું છું, જલ્દીથી દર્શન કરી લો। અને ત્યાંથી પછી નીકળી ગયા આગળ, આપણે દરવાજા ભરવાના હતા જુનાગઢથી, એટલે જુનાગઢ પહોંચીને દરવાજા ભરી લીધા ને પછી ત્યાંથી નીકળી ગયા આપણે ભવનાથ મંદિર તરફ। ભવનાથ મંદિરમાં તમને પછી આવી ગયો દામોદર કુંડ, અને દામોદર કુંડથી આગળ ગયા એટલે આવી ગયા ભવનાથ મહાદેવ, અને ભવનાથ મહાદેવના તમને પણ દર્શન કરાવી દઉં, જલ્દી દર્શન કરી લો। પછી આપણે કરી લીધા પવિત્ર મૃગી કુંડના દર્શન અને ત્યાંથી નીકળી ગયા ઘર તરફ। તો આ વિડીયોમાં એટલું। જય શ્રી રામ ને જય જલારામ।